બનાસકાંઠા જિલ્લામાં આશા વર્કર બહેનોની જે પડતર માંગણીઓ હતી, આ પડતર માંગણીઓ ઘણા સમયથી તંત્રમાં કરવામાં આવતી હતી, પરંતુ તંત્ર દ્વારા આ જે માંગણીઓ છે, માંગણીઓનો સંતોષકારક જવાબ આ બહેનોને આપવામાં નહોતો આવ્યો. જોકે આજે 1000 જેટલી જે બહેનો છે, આ બહેનો કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ભેગી થઈ હતી અને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી અને રજૂઆત કરવા પહોંચી છે. તમને સીધા દ્રશ્યો પાલનપુર પોસ્ટ ઓફિસના બહારના બતાવવા જઈ રહ્યા છે કે આ બહેનો છે કે જે સતત સ્થળ ઉપર પોતાનું કામ કરે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે લઘુત્તમ વેતન છે, જે પોતાની પડતર માંગણીઓ છે, આ પડતર માંગણીઓ અનેક સમયથી કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બહેનોને જે લઘુત્તમ વેતન મળવું જોઈએ, જે ઇન્સેન્ટિવ મળવું જોઈએ, મળતું નથી. અને આખરે આ બહેનો આજે જે ગુજરાતના મંત્રીઓ છે તેમને આ લખવા માટે મજબૂર બની છે, કારણ કે એક આ એ મહિલાઓ છે કે તેમને પાલનપુર આવવા માટે જે પોતાનું ભાડું હોય છે, ભાડું પણ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પોસ્ટકાર્ડ લખવા માટે તેમને 55 રૂપિયા ભરવા પડી રહ્યા છે. એટલે કહી શકાય કે એક બાજુ મહિલાઓ આત્મનિર્ભરની આ રાજ્યની સરકાર વાતો કરે છે, પુરુષોની સમોવડી આ મહિલાઓની વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મહિલાઓને હાલમાં આ રજૂઆત કરવા માટે પણ 55 રૂપિયા ભરવા પડી રહ્યા છે. તમને સીધા એ દ્રશ્યો આ પોસ્ટ ઓફિસ આગળના છે અને આ જ મહિલાઓ છે, આ મહિલાઓ અહીંયા જે પોસ્ટ છે તે રજૂઆત કરી રહી છે અને આ જ રજૂઆત પાછળ તેમને 55 રૂપિયા પડી રહ્યા છે. તેમની જોડે બેન શું કહેશો, ક્યાંથી આવ્યા છો અને કઈ રીતના આ રજૂઆત છે અને કેટલા રૂપિયા ભરવા પડ્યા છે? 55. ક્યાંથી આવો છો? જડિયાથી. બેન કેટલું ભાડું થયું છે? 200 રૂપિયા. અને આજે 55 રૂપિયા આપ્યા. એટલે શું કહેશો સરકારને કે ભાઈ રજૂઆત માટે પણ પૈસા ચૂકવવા પડે છે? વધુમાં એક બેન છે, બેન શું કહેશો, આજે આ મહિલાઓ ભેગી થઈ છે, એમની રજૂઆતો છે, વારંવારના અમે અહીંયા કલેક્ટર કચેરી આવેદન પત્રો આપ્યા કે જેથી કરીને અમારો અવાજ છે ગાંધીનગર સુધી જાય ને બહેનોના પ્રશ્નોનું નિરાકરણ આવે, છતાં પણ વારંવારની રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નથી આવતું. બેરે સરકાર સુધી અમારો અવાજ નથી પહોંચતો. તો અમે જ્યારે મોદી સાહેબનું ટપાલ લખવાની વાત થયેલી, અમારા સુધી વાયદો કરેલો, એ કાગળ લખવા માટે બહેનો આવી, તો પણ બહેનોને તમે જુઓ તો દુખતા ઉપર દામ જેવી વાત કે આ બહેનોને અહીંયા પણ 55 રૂપિયા સંદેશો મોકલવાના પણ પૈસા. અમે મોદી સાહેબને વિનંતી કરીએ કાં તો આ બહેનોની ઇનિશિયેટિવ વધારો કે જેથી તાત્કાલિક મોબાઈલ લાવી શકે, આવી તમારા સુધી ટપાલ પણ પહોંચતી કરવા માટે પણ 55 રૂપિયા જોઈશે સાહેબ. એટલે ઇન્સેન્ટિવમાં વધારો કરવો અથવા તો ફિક્સ વેતન અથવા લઘુત્તમ વેતન લાગુ કરો. ગરીબ બહેનો તમારા સુધી સંદેશો પણ પહોંચાડી ના શકે. આ કેટલી કમનસીબી કહેવાય. બેન, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ગુજરાતમાં, ત્યારે કહેતા હતા કે બહેનો જ્યારે જરૂર હોય, કોઈ પણ રજૂઆત હોય તો મને કહેજો, મને સંદેશો મોકલજો, પરંતુ આ સંદેશા પાછળ પણ આ બહેનોને 55 રૂપિયા ચૂકવવા પડે છે. હા, તો એ જ વસ્તુ હું કહી રહી છું કે આ બહેનોની કેટલી કમનસીબી કહેવાય કે ગરીબ બહેનોને એક તો ઇનિશિયેટિવ મામૂલી મળી છે, 2000, 3000 કે 4000 મામૂલી ઇનિશિયેટિવ. એ ફિક્સ વેતન નથી, ઇનિશિયેટિવ જ છે કે આટલું કામ કરશો તો આટલા 50 રૂપિયા, આટલું કામ કરશો તો 200 રૂપિયા, આટલું કામ કરશો તો 150 રૂપિયા. એક એમને દર મહિને તો ચૂકવાતા નથી, ઘણી વાર તો 3-3, 4-4 મહિને વેતન ચૂકવાય છે. ગરીબ બહેનો ઘરનું પરિવારનું પાલન પોષણ કઈ રીતના કરે? અને એમાં જ્યારે સાહેબની વાત કરેલી યાદ આવ્યું કે ચલો સાહેબે એમને કહ્યું છે કે અમારા સુધી સંદેશો મોકલજો, હું તમારી વારે દોડતો આવીશ. તો વિચાર આવ્યો કે ચલો સાહેબને અમે કાગળિયું લખી અને મોદી સાહેબ સુધી અથવા તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી, જે અમારા માનનીય મુખ્યમંત્રી છે, એમના સુધી સંદેશો પહોંચાડીએ. તો અહીંયા પણ અમારી ગરીબ બહેનોને ભલા થાય છે કે અહીંયા 55 રૂપિયા ભરવા, બહેનો પાસે જેને નથી એ હવે ટિકિટ ચોટાડી અહીંયા મોકલીએ છીએ. બેન શું કહેશો, આ બનાસકાંઠાના વહીવટી તંત્રને કેટલી વખત રજૂઆત કરી છે, આ રજૂઆતનું પરિણામ ન આવતા આખરે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી જવું પડે છે? વારંવાર ફક્ત બનાસકાંઠાના વહીવટી તંત્ર નહીં, આખા ગુજરાતમાં વારંવાર અમે રજૂઆતો કરીએ છીએ. કલેક્ટર સાહેબ થકી અમે ગાંધીનગર સુધી પણ રજૂઆતો કરીએ છીએ. છેલ્લા 8મા મહિનાથી જ્યારે પરિપત્ર થયો, 9મા મહિને 10મા, વારંવાર અમે રજૂઆતો કરી, પણ કોઈ પણ એનું સકારાત્મક પરિણામ નથી આવ્યું. ઉલટાનો એવો તાનાશાહી નિર્ણય કરવા કે જો બહેનો તમે ઓનલાઈન એન્ટ્રી નહીં કરો તો તમને એ ઇનિશિયેટિવ નહીં મળે. અને ઘણી બહેનો તો એવા બહેનો જે સાવ ગરીબ બહેનો છે, એટલા જાગૃત નથી, એમને તો છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવે છે કે તમને જો આ કામ નહીં કરો તો તમે છૂટા કરી દેવામાં અથવા તો તમે રાજીનામું આપી દો. હવે 18 વર્ષથી જ્યારે આ બેન આ સેવા આપતી હોય સરકારની આરોગ્યની મહત્વની કામગીરી બહેનો કરતી, માતા મરણ અને બાળ મરણ જેવા મહત્વના પ્રોગ્રામો ચલાવતી, અને આ બહેનો એમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. ગુજરાતને પોલિયો નાબૂદ કરવાનું આ બહેનોના શ્રેય જાય છે. જ્યારે આવું મહત્વના બહેનો આ કામગીરી કરતા હોય તો ખરેખર તો મોદી સાહેબ અને આ ગુજરાત સરકારની જવાબદારી બને કે આ બહેનોને સન્માનજનક વેતન મળે કે જેથી આ બહેનો પોતાના બાળકોને પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે, એમના બાળકોને સારી શાળાઓમાં ભણાવી શકે. હવે આટલા ઓછા ઇનિશિયેટિવમાં તમે વિચાર કર્યો કે મોંઘીદાટ સ્કૂલની ફીઓ કઈ રીતના આપી શકે, આરોગ્યની સેવાઓ એમના ઘરના અંદર કોઈ વડીલ કે એમના પોતાને કોઈ બીમારી આવે તો કઈ રીતના આરોગ્યની સેવાઓ લઈ શકે. તો આ બહેનોની ખરેખર પરિસ્થિતિ ખૂબ જ દિવસે ને દિવસે કથળતી જાય છે.
ઇન્સેન્ટિવની વાત કરું, જ્યારે HBNCની HBYCની ઇન્સેન્ટિવ 2016થી જ્યારે 250 રૂપિયા ઇન્સેન્ટિવ ચાલુ થયું હોય તો મોંઘવારી જ્યારે દિવસે દિવસે વધતી હોય તો 10 વર્ષમાં હજુ એ 250 ઇન્સેન્ટિવ ના ચાલે સાહેબશ્રીને, કે 10 વર્ષમાં તમે ભાવ તેલના આસમાને પહોંચાડી દે છો, LPG રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચાડી દો છો, તો આ બહેનોને ઇન્સેન્ટિવ એટલે ને એટલે કેમ અટકી રહ્યું છે? આ બહેનોને પણ મોંઘવારી સાથે લેવા દેવ કેમ નથી હોતી? તમારે આ બહેનોને 2000 કે 5000માં મોંઘવારીમાં બહેનો પૂરું કરી શકે ઘરનું? તો એના માટે તમે જેમ પોતાનો મોંઘવારી દર બધી ચીજ વસ્તુ, દાળ શાક તેલના ભાવ વધારો છો, તો આ બહેનોને ઇન્સેન્ટિવ વધારો, અથવા તો ઇન્સેન્ટિવને નથી વધારતા તો એ બહેનો સન્માનપૂર્વક જીવી શકે, પોતાના અને પોતાના બાળકોનું પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. એના માટે એવું ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન લાગુ કરો જેથી બહેનો સારી રીતે કામ કરી શકે અને આરોગ્યની સેવાઓ સારી રીતે આપી શકે. પાયો જ જ્યારે નબળો હોય, આ બહેનો પાયાની કાર્યકર બહેનો છે, જો પાયો જ નબળો હોય તો મકાન મજબૂત કઈ રીતે બની શકે? આરોગ્યનો મોટી મોટી વાતો કરવી છે. અને સાહેબને ઓનલાઈન એન્ટ્રીની વાત કરે છે. ઓનલાઈન એન્ટ્રી તો બહુ દૂરની વાત છે સાહેબ. ઓનલાઈન એન્ટ્રી કરાવજો, બહેનો કરશે જ. સમય સાથે અપડેટ એમને પણ થવાનું છે, તો તમે સમય સાથે સાહેબશ્રી અપડેટ થાવ અને આ બહેનોની ઇન્સેન્ટિવ પ્રથામાંથી નાબૂદી કરીને ફિક્સ વેતન લઘુત્તમ વેતન લાગુ કરો, તો સાચા અર્થમાં સ્ત્રીઓનું સશક્તિકરણ થાય. એક બાજુ રાજ્યની સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પુરુષની સમોવડી બનાવવાની વાત કરે છે, પરંતુ આ પ્રકારે મહિલાઓને 55 રૂપિયા ચૂકવવા પડે. ખરેખર તો આ હાસ્યાસ્પદ વાત મને તો લાગે છે કે મહિલાઓ અને પુરુષના જેટલું કામ તો કરવાની વાત આવે. એટલે અત્યારે અમારી બહેનો જે છે ને ઇન્સેન્ટિવ અને અમે જ્યારે આંદોલન કરીએ છીએ ત્યારે સરકાર અમને એવો જવાબ આપે છે કે આ બહેનો સ્વૈચ્છિક કાર્યકર્તાઓ મતલબ એમને કોઈ પણ કામના ફરજ પાડી શકાય નહીં, જબરદસ્તી કોઈ કામ કરાવી શકાય નહીં. પરંતુ થાય એવું છે કે જ્યારે PHC લેવલે જ્યારે એમની મિટિંગો થાય, રિવ્યુ મિટિંગો, એટલે દરેકે દરેક કામ ફરજિયાત કરવું પડશે. નહીં કરો તો તમને છૂટા કરી દેવાશે, નહીં કરો તો તમે રાજીનામું આપી દો. આ રીતે દબાણ કરીને આ બહેનોના ફરજિયાત કામ કરાવાય છે અને એનું શ્રેય કોણ લે છે? સરકારી ઉપરી અધિકારીઓ લે છે. અને ઇન્સેન્ટિવ કામને લઘુત્તમ વેતન વાત ચૂકવવામાં એટલે સરકારે આમ હાથ ઊંચા કરી દે છે કે ભાઈ તમે તો ઇન્સેન્ટિવ પ્રથા ઉપર છો, તમે તો સ્વૈચ્છિક કાર્યકર્તા એટલે તમારું કંઈ થઈ શકે નહીં. જો આ બહેનો સ્વૈચ્છિક કાર્યકર્તા હોય અથવા તો ઇન્સેન્ટિવ પર તમારે કામ કરાવવું જ છે તો સમય અપડેટ થઈ અને મોંઘવારી પ્રમાણેનું ઇન્સેન્ટિવ વધારતા રહો. અને અથવા તો તમારે ઇન્સેન્ટિવ પણ જો નથી વધારી શકતા તો દરેકે દરેક કામનો બોજો આમના માટે શું પર નાખો છો? એમને કામનો બોજો ના નાખી શકાય ને. એમને બધા કામ ફરજિયાતપણે કરાવવાની જવાબદારી ના નાખી શકાય. આ ગરીબ બહેનો છે, લાચાર બહેનો છે, એટલે અમને વધારે પડતા લાચાર કે ગરીબ બનાવવાની દશા છે. મોદી સાહેબ બાજુ હિન્દુત્વની વાતો કરી રહ્યા છે, ત્યારે સાહેબને હું યાદ અપાવું કે આ દરેકે દરેક બહેનો તમે જોઈ રહેશો, બધા જ બહેનો હિન્દુ બહેનો છે. તો હિન્દુત્વ બચાવવાની જો વાત હોય તો આ ગરીબ બહેનોને પણ એ હિન્દુ જ છે, એમને બચાવી લો, એમને લઘુત્તમ વેતન આપો, એમના ઇન્સેન્ટિવ પ્રથામાંથી નાબૂદ કરી અને આ બહેનોને સન્માનજનક વેતન આપો. બેન, આજે રજૂઆત કરી છે, આવનાર સમયમાં આ રજૂઆત છે આ સરકાર દ્વારા ધ્યાને લેવામાં નહીં આવે તો આવનારી રણનીતિ શું રહેશે? અમારી રણનીતિ અત્યારે તમે મોદી સાહેબની જે વાત હતી કે તમે કાગળ લખજો બહેનો, હું તમારા વારે છે એટલે અમે આજે કાગળ લખવાય. એમાં ઘણા બહેનોને તમે તકલીફ પડી કે 55 રૂપિયાના કારણે ઘણા બહેનો અહીંથી જ ફક્ત ટિકિટ દ્વારા મોકલી દે છે. અને તો આવનારા સમયમાં આખા ગુજરાતભરમાં અમે આશા વર્કર બહેનો સરકારનો વિરોધ કરીશું. અને અમારી રણનીતિ, જો આ બહેનોને ઇન્સેન્ટિવ પ્રથાના નામે જો શોષણ બંધ નહીં થાય, આ HBNC ને HBYCની કામગીરીમાં જો દબાણ કરવામાં આવશે તો બહેનો, અત્યારે તમે એમ જ કહ્યું કે અમે ઓનલાઈન એન્ટ્રી નહીં કરીએ, ઇન્સેન્ટિવ તમે નહીં ચૂકવો તો અમે ઇન્સેન્ટિવના ભોગે પણ એ કામ નહીં કરી. અને એના થકી માતા, કારણ કે આ બહેનોનું કામ એવું છે કે એક બાળકનો જન્મ થાય એટલે 1.5 મહિના સુધીની એ માતાની અને બાળકની સારવાર અને સંભાળ લેવાની જવાબદારી હોય છે. એના થકી માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર એ ઘટી ગયો છે, નોંધપાત્ર એમાં ઘટાડો થયો છે. જો આ બહેનો એ કામ નહીં કરે તો માતા મરણ અને બાળ મરણની શક્યતાઓ વધી જશે. તો એ જવાબદારી સરકારના માથે આવશે. તો આ હતા મહિલાઓનું કહેવું છે કે જે તેમની પડતર માંગણીઓ છે, આ માંગણીઓને લઈને વર્ષોથી તંત્ર અને સરકારને રજૂઆત કરી છે, પરંતુ આ જે સરકાર છે આ સરકાર ધ્યાને લેતી નથી. જોઈએ આવનાર સમયમાં આ મહિલાઓની સશક્તિકરણની વાતો કરતી આ રાજ્યની સરકાર આ મહિલાઓની જે વાત છે વાત ક્યારે ધ્યાને લેશે? દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.